દર્શક મિત્રો, હવામાન પર એક નજર કરીએ તો આગામી 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16મી ઓગસ્ટથી ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડશે અને આ દિવસે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 17મી ઓગસ્ટે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. ખાનગી હવામાન સંસ્થાના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 64.48% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 68.95% વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 207માંથી 30 ડેમ છલકાઈ ગયા છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમનો સમાવેશ થાય છે. સરદાર સરોવર ડેમમાં પણ 75% પાણી ભરાયું છે. તો દર્શકો, આ હતી ગુજરાતમાં વરસાદની સંભાવના વિશેની માહિતી. વધુ અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ